અગ્નિકાંડના વિરોધ વચ્ચે સાંસદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યા। જી હા, સાંસદ પરસોત્તમ રૂપાલાએ મીઠાઈની દુકાનનું ઉદ્ઘાટન કર્યું। રૂપાલાની મીઠાઈની દુકાનના ઉદ્ઘાટનની સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ છે। અગ્નિકાંડની દજાડતી આગ વચ્ચે સાંસદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યા। ન્યાય માટે વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપ નેતાઓ ઉદ્ઘાટનો કરવા લાગ્યા। એક તરફ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન તો બીજી તરફ ભાજપનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, આ શું? એક તરફ રાજકોટની એ ઘટના કે જેને 28 લોકોનો જીવ લઈ લીધો અને હજુ એ પરિવારજનોના આંખના આંસુ નથી સુકાતા, તો બીજી તરફ ભાજપના નેતાઓ આવા ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે। સ્પષ્ટપણે જે રીતે હજુ તો અગ્નિકાંડ છે તેની સાઈ પણ સુકાઈ નથી। પીડિત પરિવાર છે તેમાંથી કેટલાક પીડિતના પરિવારજનો છે તેઓ આજે પણ પોલીસ કમિશનર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી રહ્યા હતા। અને બીજી તરફ ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે ક્યાંક ઉદ્ઘાટન કાર્યક્રમમાં વ્યસ્ત છે તે જોવા મળી રહ્યા છે। તેમનું જે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલર છે તેમાંથી તેમને આ માહિતી છે તે જાહેર કરી હતી કે આજે તેઓ રાજકોટની એક ખાનગી દુકાનમાં મીઠાઈની દુકાન હતી ત્યાં ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા ને ત્યાં આગેવાનોને તેઓ મળ્યા હતા। સૌથી મહત્વની વાત છે કે પીડિત પરિવારના ન્યાયની માંગ સાથે સાથે આ આખા કેસમાં ભાજપના તમામ નેતાઓ છે તે મૌન સેવી રહ્યા છે। એક પણ આગેવાન, એક પણ નેતા છે તે આમાં પોતાનું નિવેદન આપવા માટે આવ્યા નથી અને તેની વચ્ચે આ પ્રકારના ફોટો સામે આવ્યા છે। ખૂબ જ દુઃખ કહી શકાય। એક તરફ કોંગ્રેસનું આજે પોલીસ કમિશનરનો ઘેરાવ હતો, પીડિત પરિવારને ન્યાય માટે તેમને હલ્લાબોલ કર્યું છે અને બીજી તરફ ભાજપના આ ફોટો જે સામે આવે છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યા છે। બિલકુલ મોહિત, લાજવાને બદલે નેતાઓ ગાજી રહ્યા છે। આભાર। તો જે રીતે સાંસદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યા, એક તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપના જે નેતાઓ છે એ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વ્યસ્ત છે। રાજકોટ અગ્નિકાંડના વિરોધમાં